આજે જો ભેળનો પ્રોગ્રામ કરવાનો હતો ક્લાસીસે એટલે નિર્ણય તો હું લેતી આવી છું અને બધુંય જો કાપકૂપ કરવાનું શરૂ થઈ ગયું છે. પછી પાછું બનશે ને ત્યારે હું તમને બતાવીશ. આજ તો અમારી મેડમ હોય બેસી ગયા છે કાપકૂપ કરવા માટે. જો અહીંયા ભેળ બનવાની શરૂ થઈ ગઈ છે અમારે સરસ મજાની. આજે બાળકોને બધાને ભેળ આપવાની છે ને હેલ્પ કરાવવામાં જો દયાબેન, હેતલબેન, જેની, આ બધી છોકરીઓ ને બધાય છે જો હેલ્પ કરવામાં. હું છું મેં કામ તો કર્યું છે. હા એમ મેં બહુ કામ કર્યું છે. હા એમ એ બરોબર વખાણ કરજો. બધા બાળકો બેસી ગયા છે. કેવી બની છે ભેળ? મસ્ત બની છે. ચાલો ખાઈ લ્યો બધાય શાંતિથી. ચાલ ખવાઈ ગયું ને અંદર વહી જાય. જા જો અહીંયા બને છે રીંગણા તળાવવા માંડ્યા છે અને આ બધો એનો મસાલો રેડી થઈ ગયો છે. આ પ્યોરી ને બધું. અને શાક બને છે આજે આખા રીંગણાનું. લસણ ને આદુ મરચી ને કાંદા ને બધી વસ્તુ રેડી કરીને મમ્મી શાક બનાવે છે ને હું કપડાં સૂકવતી હતી. તો કાંઈ નહીં, રીંગણાનું શાક બનાવે ને હું બાકીનું બધું કામ બતાવું. પછી બની જાય ને ત્યારે હું પાછું બધું બતાવીશ. મારા ભાઈ અહીંયા ઊભા છે ચોકલેટ વાટે. કાં બહુ ભાવે ચોકલેટ. ચાલ અહીંયા આપું ને હું જો અહીંયા કપડાં સૂકવું છું. પવન ને તડકો ને એવું સરસ હતું. એમ તો જો વરસાદ આવ્યો ને તો પાણી પાણી થઈ ગયું આખું, પણ પાછો તડકોય પાછળ આવી ગયો. તો હવે સૂકવા છે જો અંદરથી શરૂઆત કરી છે સૂકવવાની. નહીંતર તો કેવું થાય કે સૂકવીને ત્યાં પાછો આવે. એટલે મેં એવું વિચાર્યું છે કે બે દોરી આગળની ખાલી રાખીશ ને પાછળની દોરીએ નાખું. તો ઘરે આવી ગયા અને ભેળ ને એવું ખાવાની બહુ મજા આવી. ક્લાસીસે બાળકોને બહુ મજા આવી. રોજ તો એ ભણતા જ હોય પણ ક્યારેક આવું હોય તો એને મજા આવે. સાથે પ્રોજેક્ટર છે તો એમાં કસુંબો મૂવી ચાલતું હતું નાના બાળકનું, એ મજા આવી ગઈ. કાંઈ નહીં તો ચાલો શાક મળ્યું છે બનવા. જો બધી ગ્રેવી વઘારાઈ ગઈ છે સરસ અને રીંગણા આપણા તળીને રેડી થઈ ગયા છે. આ હું બટેકું નાખ્યું છે. હા જો આ બટેકું તે તળાઈ ગયું છે સરસ મજાનું. શાક તે મળ્યું બનવા. જો અહીંયા રોટલા મળ્યા છે બનવા મસ્ત મજાના અને મમ્મી બનાવે છે રોટલા. મારે હવે બનાવવાની છે ભાખરી કે બધાય રોટલા ન ખાય એટલે 4 બનાવ્યા. પછી એક તો વળી ન જોઈ ચોળીને ખાઈ તો. ચાલો જો બેસી ગયા જમવા. પાપડ ને રોટલો ને રીંગણા શાક ને છાશ. રોટલા હારે આપણે ખાવાનું છે શાક ને. કાંધમુભાઈ નીલભાઈ ઠેલી ભરી દીધી છે. વાગી ગયા છે 6 અને 5:30 આવ્યો ને તે ભાઈ ઠેલી ભરીને તૈયાર થઈ ગયા. આપણે એને જ પૂછી લઈ કેમ ભાઈ ઠેલી ભરી? કેમ કે મારા મામા ઘરે જવાનું છે એટલે. એમ નહીં એમાં આવીને ઠેલી ભરી લીધી. હા અહીંયા મજા આવે એટલે. હા અને બા જો અમારે તલ વીણે છે. શું કહેતા હતા મમ્મી અને પપ્પા? એમ પપ્પાને આમ વેકેશન પડે ને એટલે એમ કે હું વહી જાઉં મારા મામાને ઘેરે. પછી એમ કે દાદા હું જાઉં છું પછી 20 રૂપિયા દે હાલે વાપરવાનું. આના જેટલો 100 ઠેલી આખી ભરે પછી 15-20 દી રોકાય. પણ 20 રૂપિયા આવે ને તો એની પાસે ખિસ્સામાં એવી ને એવી હોય. મારા આ ભાઈને તે છે ને બહુ જ શોખ મામાને ઘરે. દૂરવા તો હજી હમણાં એવી પણ તોય પહેલેથી તે. અને આમ રજા કેવું આવે તરત મામાને ઘર જાઉં છું. નીલભાઈ છે ને આવું જોઈએ. પેલી જાતે બધી કપડા બપડા બધું રેડી કરી લીધું મસ્ત. હા આજે મેં કાંઈ નથી કરતી દીધું, ખાલી મેં પછી ચેક કર્યું કે હું નાખ્યું. બાકી એટલો હરખાઈ ગયો તો ને આમ કેમ મારો ફોન ખેંચશો હે? સારું ખાવો લાગે તારે. એટલે આ ભાઈ એક્સાઇટેડ છે હવે દાદા ક્યારે લેવા આવે. કાં ત્યાર પછી સાંજ પડતા જ મેં બનાવી દીધા બાળકો માટે વેજીટેબલ પરાઠા. તો એમાં કોબી, ગાજર, બીટ, કેપ્સિકમ, કાંદા, શેકેલા જીરાનો પાવડર, આદુ મરચી આ બધી જ વસ્તુ મિક્સ કરીને સરસ રીતે ઝટપટ કઈ રીતે બનાવવા તેનો આઈડિયા મેં શોધી લીધો. તો રોટલી વણી લીધી, એના ઉપર મસાલો પાથરી દીધો. ત્યાર પછી બીજી રોટલીને પણ સરસ રીતે વણીને ઉપર પ્રેસ કરી દીધી.
અને કાંટાવાળી ચમચી તો હોય જ બધાના ઘરમાં. તો તેની મદદથી આ રીતે ડિઝાઇન કરી નાખી. ડિઝાઇનની ડિઝાઇન પણ થઈ જાય અને આપણી રોટલી સરસ રીતે પ્રેસ પણ થઈ જાય. તો આવી રીતે મેં બધા જ પરોઠાને કરી નાખ્યું. અને ત્યાર પછી જે ઢોસા બનાવવાની લોઢી આવે તેની ઉપર મસ્ત કરારા શેકી લીધા. એટલે જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવા સરસ મજાના પરોઠા બનાવી લીધા. અને છેલ્લે તેને ગ્રીન ચટણી, દહીં અને છાશ આ બધી વસ્તુ સાથે સર્વ કરી લીધા. ખરેખર આ પરોઠા ખાવાની ખૂબ જ મજા આવી ગઈ. એકવાર તમે પણ બનાવજો.